અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ટાળવા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડથી તિરુપતિ સોસાયટી સુધીના નાળાઓમાં ગાંડા બાવળ, માટી અને કચરો દૂર કરી સફાઈ કરવામાં આવી હતી। નગરપાલિકા ટીમ દ્વારા આગોતરા આયોજન સાથે હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિક લોકોએ આવકારી હતી। મારું નામ રમેશભાઈ ગોકળભાઈ હિરપરા, વોર્ડ નંબર 1 સદસ્ય, અને મારા સાથી બંને બહેનો વીણાબેન સરવૈયા 2 નંબરમાંથી અને સંગીતાબેન જાદવ 3 નંબરમાંથી સંયુક્ત ઉપક્રમે આજે બગસરા નગરપાલિકા દ્વારા આ વોર્ડને 3 વોર્ડ ઝોન તરીકે જોઈન્ટ કરતું એક નાળું આવેલું છે। આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ વિસ્તારની અંદર અવારનવાર પાણીની સમસ્યા રહે છે, જેથી કરીને બગસરા નગરપાલિકા દ્વારા અહીંથી માર્કેટિંગ યાર્ડથી લઈને કુકાઓ નાકા નાયરા પંપ સુધી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નાળાની અંદર જે કાંઈ બાવળ તેમજ નાળાને પેક કરતો કચરો અત્યારે ત્વરિત ઉપાડી અને લોકોની જે ચોમાસાની સમસ્યા છે એના નિરાકરણ માટે અત્યારે સમગ્ર બગસરાની ટીમ અત્યારે જુદા જુદા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન કામગીરીને ફૂલ એક્ટિવેટ થઈને આગામી ચોમાસા દરમિયાન એક પણ શહેરીજનોને કોઈ પણ જાતની પાણીને લગતી કોઈ સમસ્યા ન થાય એ માટે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે।